સુરતના કતારગામમાં એક મિત્રએ જ પોતાના મિત્રને હની ટ્રેપમાં ફસાવી 75,000 રૂપિયા પડાવી લેવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવું છું, તારે આવવું હોય તો આવ। રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો। તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી। મિત્રના ઇશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા। એટલામાં 3 શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું। રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીંકી દીધા હતા તો રત્ન કલાકારને હાથ કડી પહેરાવી દીધી હતી। પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા। રત્ન કલાકાર સાથે રકઝક બાદ 75,000ની તૈયારી બતાવી હતી તો રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી। રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ સહિત 4 જણા સામે ગુનો નોંધ્યો છે। પોલીસે ઉમેશ અરજણ પટેલની ધરપકડ કરી છે। હની ટ્રેપમાં ઉમેશને 7,000ની રકમ મળી હતી। ગઈ તારીખ 22/8/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી જીતુભાઈ ધનજીભાઈ મિયાણીની ફરિયાદ આધારે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયા નાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદીશ્રીને એક સ્ત્રી સાથે મુલાકાત કરાવી આ દરમિયાન અન્ય 3 અજાણ્યા આરોપીઓએ આ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ કામના ફરિયાદીને 2-3 ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે ₹75,000ની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ, જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। કેટલા આરોપી પકડાયા? આમાં જે આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય 2 સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે, જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે।